હલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સીતાફળ રબડી બનાવીશું। તો સીતાફળ રબડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગેસને ઓન કરી દઈશું। ત્યારબાદ એક કડાઈ લઈને તેમાં 1 લીટર જેટલું દૂધ એડ કરી દઈશું। આ દૂધને આપણે ધીમા ગેસે ઉકળવા દઈશું, જેથી કરીને એકદમ દૂધ આપણું ઘટ્ટ થઈ જાય અને તેમાંથી એકદમ સરસ મજાની રબડી તૈયાર થઈ જાય। હવે આપણે આ દૂધને એક સાઈડમાં ઉકળવા મૂકીને આપણે સીતાફળમાંથી તેનો પલ્પ બહાર કાઢશું। તો આ 4 નંગ જેટલા સીતાફળ લઈ લીધા છે, જે મસ્ત એવા પાકેલા છે। તમે જોઈ શકો છો, આ એકદમ ઘરના જેવા સીતાફળ છે। તો હવે આપણે આ સીતાફળમાંથી તેનો પલ્પ બહાર કાઢશું। આવી રીતે એક ચમચી લઈને તેની બધો જ પલ્પ એક ચોપરમાં એડ કરી દઈશું। ત્યારબાદ આ પલ્પને આપણે ચોપ કરી લઈશું, જેથી કરીને તેના બધા જ સીડ્સ અલગ થઈ જાય। ચોપરમાં એકદમ સહેલાઈથી નીકળી શકે છે, તો તમે આવી રીતે ટ્રાય કરી શકો। તમે જોઈ શકો છો, બધા જ તેના સીડ્સ અલગ થઈ ગયા છે। હવે તેને આપણે એક ચમચીની મદદથી બહાર કાઢી લઈશું। આવી રીતે બધા જ સીડ્સને આપણે બહાર કાઢી લઈશું। ત્યારબાદ આપણી રબડીને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો, કેટલો સરસ આપણી રબડી એકદમ ઘટ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આ રબડીમાં ખાંડ એડ કરીશું। તમે ગોળ પણ લઈ શકો છો। તો અડધી વાટકી જેટલી ખાંડ લઈ લીધી છે અને 1 થી 2 ચમચી જેટલી દૂધની મલાઈ, અડધી ચમચી જેટલું આપણે ઇલાયચી પાવડર લઈ લઈશું। ત્યારબાદ તેમાં આપણે સીતાફળનો પલ્પ એડ કરી દઈશું। સીતાફળ પણ ખૂબ જ એવા મીઠા હોય છે, જેથી કરીને આપણે ખાંડ ઓછી એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરીને થોડીવાર માટે ઉકળવા દઈશું। તો બસ તૈયાર થઈ ગઈ છે આપણી મસ્ત એવી ઘટ્ટ એવી સીતાફળ રબડી। તો હવે તેને આપણે સર્વ કરી લઈશું। તો મેં અહીંયા સીતાફળમાં જ રબડીને સર્વ કરી છે। તો તમે પણ એકવાર આ રબડી જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી તે કમેન્ટ જરૂરથી કરજો। થેન્ક યુ મિત્રો।